ગુજરાતની અંદર વિધાનસભાનું ચોમાસા સત્ર ચાલી રહ્યું છે ને આ ચોમાસા સત્ર દરમિયાન એક સવાલ એ ઉઠી રહ્યો છે કે ચોમાસા સત્ર દરમિયાન ચૈતર વસાવા વિધાનસભા ગૃહની અંદર જામીન પર મુક્ત થઈને પહોંચ્યા તો ખરા, પણ શું તેઓ ખરેખર સવાલ પૂછી શકશે ખરા? ગુજરાતની રાજનીતિની અંદર આ એક સવાલ અત્યારે એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે વિધાનસભાના સત્રની એ જાહેરાત થઈ એ દરમિયાન ચૈતર વસાવા જેલમાં હતા અને જે કોઈ પણ સભ્યએ પોતાના સવાલ પૂછવાના છે એની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી। એ સમય મર્યાદા પહેલાં એમના સવાલો એ વિધાનસભાના એ લીગલ ડિપાર્ટમેન્ટ જે છે સત્ર સંભાળતા એ વિભાગને તમારે સવાલો મોકલી આપવાના હોય છે, પરંતુ શું ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાં હોવાના કારણે તેમના સવાલો ત્યાં સુધી નથી પહોંચ્યા? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે છેલ્લા 24-48 કલાકથી એક ચર્ચા ગુજરાતની રાજનીતિની અંદર થઈ રહી છે અને ખાસ એટલા માટે આ ચર્ચા થઈ રહી છે કે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર તો પહોંચ્યા, પરંતુ સવાલ પૂછાશે કે કેમ? શું ખરેખર ચૈતર વસાવાએ કોઈ સવાલ પૂછી શકશે? કોઈ મંત્રીને સવાલ પૂછતાની સાથે જ શું એ મંત્રી તેમના સવાલનો જવાબ આપી શકશે ખરા? ગુજરાતની અંદર ચોમાસું સત્ર 3 દિવસનું છે, એક દિવસ પૂરો થઈ ચૂક્યો છે, આજનો અને આવતીકાલના 2 દિવસ બાકી છે। આ 2 દિવસ દરમિયાન પ્રશ્નોત્તરી કાળ એ આજના દિવસ દરમિયાન છે। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન દરેકે ધારાસભ્ય પોતાના વિસ્તારના સવાલો પૂછતા હોય છે અને સવાલના જવાબ જે તે વિભાગના મંત્રીઓ દ્વારા આપવામાં આવતા હોય છે, પરંતુ આ સવાલ એ આપવાનો અંતિમ મર્યાદા એ ગત મહિનાની એ તારીખ નક્કી કરવામાં આવી હતી। એ મહિનાની તારીખ હતી જેની પહેલાં દરેકે ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારના જે કંઈ પણ સવાલો પૂછવા છે એ વિધાનસભાના એ મેનેજમેન્ટ વિભાગ જે છે ત્યાં તમારે મોકલી આપવાના હોય છે। જો કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તો લગભગ 25 જેટલા સવાલો મોકલી આપ્યા હોવાની વાત સામે આવી છે, પરંતુ ચૈતર વસાવાએ સવાલો મોકલ્યા છે કે કેમ તેને લઈને સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે। પહેલો દિવસ પૂરો થયો, ચૈતર વસાવાએ કોઈ સવાલ ચૈતર વસાવાનો આવ્યો પણ નહીં અને તેમને કોઈ પેટા પ્રશ્નમાં હાથ પણ ઊંચો ન કર્યો તેવી પણ વિગત સામે આવી છે। હવે જોવાનું રહેશે આજના દિવસ દરમિયાન કે ધારાસભ્ય ચૈતર વસાવાએ અથવા તેમની ટીમ દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન પૂછવામાં આવતા એ સવાલો જો તેમના ટીમ દ્વારા મોકલી આપવામાં આવ્યા હશે અને સવાલો ડ્રોની અંદર જો સિલેક્ટ થયા હશે તો આજે કદાચ ચૈતર વસાવાનો વારો વિધાનસભા ગૃહની અંદર સવાલો પૂછવા માટે આવી શકે છે। વિધાનસભા ગૃહની અંદર ચૈતર વસાવા જો સવાલ પૂછે છે તો તેમના વિસ્તારના સવાલો એ મહત્વપૂર્ણ હશે કે આદિવાસી વિસ્તારની અંદર રોડ, રસ્તા અને આરોગ્યને લક્ષી સુવિધાઓ ક્યારે પહોંચાડવામાં આવશે અથવા તો ક્યારે પૂરી કરવામાં આવશે। આ સાથે જ એક સવાલ એ પણ હોઈ શકે છે તેમનો કે મનરેગા યોજનાની અંદર થયેલા અત્યાર સુધીના એ કામોની રકમ આપવામાં આવે કે કેટલા કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે અથવા તો કેટલા કરોડ રૂપિયા એ પાસ કરવામાં આવ્યા છે, જેની સામે કેટલી જગ્યા ઉપર કેટલું કામ થયું છે। આ પણ એક સવાલ ચૈતર વસાવાનો એટલા માટે હોઈ શકે કેમ કે ગુજરાતમાં મનરેગા યોજનાને લઈને કૌભાંડમાં છતું કરનાર ચૈતર વસાવાએ સૌથી પહેલાં દસ્તાવેજી પુરાવા લઈને એ મેદાને ઉતર્યા હતા અને જેના કારણે અનેક જગ્યાઓ પર અનેક રાજકીય પક્ષના નેતાઓએ હલચલ મચવા પામી હતી કેમ કે ચૈતર વસાવાએ જે પુરાવા લઈને બેઠા હતા જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા અને તેમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી। જો કે હવે જોવાનું રહેશે આખી આ ઘટના મામલે કે વિધાનસભા ગૃહની અંદર ચૈતર વસાવાએ પહોંચ્યા છે। આજે તેમનો ગૃહની અંદર બીજો દિવસ રહેવાનો છે, આવતીકાલે ગૃહમાં તેમનો અંતિમ દિવસ છે। આ 2 દિવસ દરમિયાન તેઓ કયા કયા સવાલો પૂછે છે અથવા તો કયા સવાલોના જવાબ એ તેમના તરફથી મળે છે એ જોવું રહેશે। જો કે ચૈતર વસાવાએ વિધાનસભા ગૃહની અંદર કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શનની અંદર દેખાયા નથી કેમ કે તેઓ એ જે તેમને હંગામી જામીન મળ્યા છે એમાં કેટલીક શરતો હતી એ શરતોનું પાલન હાલ કરી રહ્યા છે, જેના માટે એ તેમને કોઈ પણ પ્રકારની બાંધછોડ અથવા છૂટછાટ એ નથી મળી। છૂટછાટમાં વિરોધ પ્રદર્શનની અંદર ન જોડાવવું, મીડિયાને કોઈ નિવેદન ન આપવું, આ તમામ વાતોથી તેઓ દૂર અત્યારે જોવા મળી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ દૂર રહેલા ધારાસભ્ય ચૈતર વસાવા એ ક્યારે આક્રમકતા સાથે મેદાને ઉતરે છે કેમ કે આ શાંત સ્વભાવના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોઈએ જોયા ન હતા। જો કે ગતરોજ એ પહેલા દિવસ દરમિયાન તેઓ એકદમ શાંત જોવા મળ્યા। હવે આક્રમક અંદાજની અંદર તેઓ ક્યારે જોવા મળશે તેની સૌ કોઈને રાહ છે। જો કે આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓ અને નેતાઓ એવું કહી રહ્યા છે કે 11 સપ્ટેમ્બર બાદ આદિવાસી સમાજના એ ચૈતર વસાવા યુવા નેતા કે જેઓનો બુલંદ અવાજ છે તે 11 સપ્ટેમ્બર બાદ તેઓ જ્યારે કાયમી જામીન અથવા તો તેમના જામીન મંજૂર થયા બાદ તેઓ એ આગામી સમયની અંદર બુલંદી સાથે અવાજ ઉઠાવશે। પરંતુ શું ખરેખર તમને એવું લાગી રહ્યું છે 11 સપ્ટેમ્બરના રોજ એ તેમના જામીન મંજૂર થશે? હવે જોવાનું રહેશે કે 11 સપ્ટેમ્બરના રોજ તેમના જામીન મંજૂર થાય છે કે કેમ। જો કે પહેલા વિધાનસભાના સત્ર દરમિયાન આ 2 દિવસમાં તેમના કયા સવાલો આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે।
અને જો તેમની ટીમ દ્વારા સવાલો મોકલવામાં આવ્યા હશે તો કદાચ ચૈતર વસાવા વિધાનસભા ગૃહની અંદર ડ્રોમાં જો તેમના સવાલો પસંદ થયા હશે તો તેઓ સવાલ ચોક્કસ કરી શકશે. જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી. નમસ્કાર.